શું નામ છે તમારું? કુસુમબેન શૈલેષભાઈ. કુસુમબેન શૈલેષભાઈ. અને આપણે આ ગામ તમારું? પીપલ ગવન મોટે કોરિયર. પીપલ ગભાણ. બરાબર. એટલે તાલુકો કયો? ચીખલી. ચીખલી. અને જિલ્લો નવસારી. નવસારી. હા. હવે તમને શરીરમાં કંઈક તકલીફ હતી, હા. તો શું તકલીફ હતી અને કેટલા વર્ષથી હતી તે થોડીક માહિતી આપો. મને 5-6 વર્ષથી તકલીફ હતી. શું તકલીફ હતી? પગનો દુખાવો ને. પગનો દુખાવો. હા. બરાબર. તો એ મતલબ કેટલા વર્ષથી હતો? 5-6 વર્ષ. 5-6 વર્ષથી. હવે એ તકલીફ થતી તો આમ તમને શું શું થતું હતું એમાં? કેવી કેવી તકલીફ થતી એના કારણે, પગના દુખાવાના કારણે? પગના આમ સોજો આવતો. સોજો આવતો. હા. પછી આ માથુંનું દુખાવો જો થતો. માથુંનો દુખાવો થતો. કમરે દુખતો. કમરનો દુખાવો થતો. બરાબર. પગની એડી પણ આખી વટી જેવી આમ લાગતું. એટલે પગની એડી પગ હાડકી વધે એવું. બરાબર. ડોક્ટરનું કહેવાનું એવું કે હાડકી વધે છે. ડોક્ટરે બરાબર. હવે આટલી બધી તકલીફ હતી તો એના કારણે તમને કામકાજ કરવામાં કેવું હતું? નહીં મન હતું કામ કરવાનું. એટલે શું નહોતું બનતું? કેવું તમારા થોડા અનુભવની વાત કરો ને. અમને છે ને કામ કરે એટલે થાકી જવાતું, આમ દુખે બહુ, એટલે કામ નહીં થવા કરતું મારે. બરાબર. તો મતલબ રસોઈ બનાવવાનું કે આ તે બધું કામ નહીં થતું. એ કોણ કરતું હતું પછી? મારા છોકરાને. બરાબર. આ તમારા બાજુમાં જે બેસેલો છે, હા. શું નામ તમારું? ઉજ્જવલ. ઉજ્જવલભાઈ. મમ્મીને શું શું થતું હતું? એનો મતલબ આજે પગમાં જે દુખાવો થાય એના કારણે શું કામ નહોતી કરી શકતી? એટલે એમ વજન વધારે નહીં ઉચકાતું, પછી ઘણો સમય એમ બેસીને રહેવાતું ને. બરાબર. મતલબ કે નીચે આપણે બેસવું હોય તો પલાઠી વાળીને બેસાતું કે નહીં બેસાતું? બિલકુલ નહીં. બરાબર. બીજું કે આપણે આગળ વાત કરી તે પ્રમાણે તમે કહેતા હતા કે 2 કિલો વજન, એનું શું 2 કિલો વજન પણ નહોતું. તમે શું કરો અત્યારે કામકાજ? અમે કિસના દુકાનમાં પેકિંગ કરવા જાવ બેકરીમાં. ઓકે. એટલે ત્યાંથી આવો તો તમે એમ ઘરે આવે તો શાકભાજી લઈને આવું, તો 2 કિલો લાવું, તો માથી વજન નહીં ઉચકાતું. બરાબર. એટલે તમે અત્યારે પહેલા માળ ઉપર રહો છો? હા. અહીંયા? હા. ટેનિસ સરાટો પગથિયા. પગથિયા એ વજન લઈને પગથિયા નહીં ચડાતા? તો ત્યારે તમારે શું કરવું પડતું હતું? સાઈડે મૂકી દે, ના છોકરા લઈ આવે. છોકરાને લેવા માટે કહેતા. પછી રસોઈ બનાવી નહીં શકતા? રસોઈ બનાવીને પછી જમીને પછી કઈ કામ તમે નહીં થતું? મતલબ શું ઊંઘી જ જવું પડે? ઊંઘી જ જવા પડતું. બરાબર. બોર બેહાય ને એટલે પછી સુઈ જ જવા પડતું. સુઈ જ જવું પડે. બરાબર. આવું 6 વર્ષથી કન્ટિન્યુ થતું કે અમુક અમુક સમયે થતું? કેવું? આમ કાયમનું ડેલી ચાલુ જ જેવું. બરાબર. થાય તે અમે પછી દવા લઈને પી લેમ, ડોક્ટરની દવા લાવીને પી લેમ. બરાબર. તો ક્યાં ક્યાં તમે બતાવ્યું આ બધી સારવાર માટે? કઈ કઈ જગ્યાએ બતાવ્યું? અમે એક દહેન વલસાડ જિલ્લા, પછી આ અનિલભાઈ ને બતાવ્યું, જમનાબા પરિમલમાં બતાવ્યું. મતલબ આવા અલગ અલગ જગ્યાએ તમે દવાખાને કે હોસ્પિટલમાં બતાવ્યું? હોસ્પિટલમાં બતાવ્યું. બરાબર. તો ત્યાં આગળ શું કહેવાનું હતું એમનું? તે લોકો એમ કે દવા આપે ને પછી પાછું નહીં હાથે એટલે ઓપરેશન કરવાનું. ઓપરેશન માટે કીધું? બરાબર. નહીં કરે. તમે ના પાડી? કેમ ના પાડી? 3 મહિના લગન પથારીમાં સુવા ગઈ, ત્યાં પોતે ઘરે કામ કરવા કોઈ મળે નથી. બરાબર. એટલે 3 મહિના સુધી આરામ કરવા માટે કે ઓપરેશન કર્યા પછી? એટલે એના ડરને કારણે ગેરંટી કઈ નહીં કે સારું થશે કે નહીં થશે એમ. બરાબર. એટલે તમે મતલબ કે સહન કર્યા કરતા હતા? સહન કરીને ગોળી પી, બહુ દુખે ગોળી પીને ચાલ્યા કર્યો. બરાબર. એટલે પેઇન કિલર દવા લે એટલે સારું થઈ જાય? સારું થઈ જાય. બરાબર. અને જેટલા ટાઈમ એની અસર રહે તેટલા ટાઈમ તમને મતલબ દુખાવો નહીં રહેતો, પછી પાછું જેવું હતું તેવું જ. તો કપડા ધોવાનું ને આ બધું કામકાજ? કપડા નહીં ધોવાય, ત્રીજે ડાયડો છોકરા પણ ધોવરાવ્યા. બરાબર. મતલબ ઉજ્જવલ, આ તમારી મમ્મી જે બોલે છે એ બધી સાચી વાત છે ને? મતલબ તમે કામ કરતા આ બધું? કામ કર્યું. બરાબર. તો મતલબ કે આટલા સમયથી તમને જે તકલીફ હતી, ઉઠવા બેસવાની, ચાલવાની તકલીફ, બરાબર, અને સહન કરીને તમે જે જીવન જીવતા, આજે હવે કેવું છે? આ સારું છે આજે. બરાબર. મતલબ અત્યારે તમે બધું જ કામકાજ કરી શકો? બધું કરી શકો. બરાબર. રસોઈ હવે બનાવી શકો? હવે અત્યારે તમે બનાવો ઉજ્જવલ કે કોણ? મમ્મી બનાવે? મતલબ મમ્મીના હાથનું તમે ખાઓ છો અત્યારે? કપડા ધોવાનું? બરાબર. મતલબ કે પહેલા તમે જે કીધું કે આપણે પહેલા માળ ઉપર તમારો આ ફ્લેટ છે ને એની અંદર તમે મતલબ પગથિયા ચડતા ચડતા વજન નહીં ઉચકી શકતા, તો અત્યારે ઉચકી શકો? એક મણ ઉચકી શકો? જે 2 કિલો વજન ઉચકાતો ને એક મણ? બરાબર.
તો આટલો ફાયદો તમને થયો શેનાથી? જે આટલા વર્ષોથી દવાઓ ખાયા પછી પણ તમને નહોતો થયો, તો એ તમને અત્યારે જે આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે, કઈ વસ્તુથી મળ્યું અને કોના મારફતે મળ્યું, એ થોડીક માહિતી આપો ને. આ પાવડર થી, આ પાવડર જે નેટસપ કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, નેટસપ કંપનીનો આ પાવડર છે, નામ છે એનું નેચરામોર ફોર વુમન. અને એની સાથે બીજું શું વસ્તુ વાપર્યું તમે? આ ન્યુટ્રી લીવર અને આ છે જોઈન્ટ કેર. આ વસ્તુ તમે વાપરી. અને બીજું કઈ વસ્તુ વાપર્યું? ન્યુટ્રી હાર્ટ. આ આટલી વસ્તુ તમે વાપરી. તો તમે કેટલા સમય વાપર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું? મને 1 મહિના લગન તો કઈ ખબર જ નહીં. આમ હા, સારું ઉઠું વધારે એવું લાગ્યું. એટલે શરૂઆતમાં 1 મહિનામાં જે દુખાવો હતો એના કરતા ઓર વધી ગયો. બરાબર. પછી ત્યારે કેવું થતું તમને? પછી ત્યાં મને નહીં પીવું એમ થયું, પણ પછી બહુ પાછું દુખે એટલે ચાલ સારું થાય. બીજા મહિને ત્રીજા મહિને એમ કરીને આવે બહુ સારું છે. બીજા મહિનાથી આમ સારું એમ. 1 મહિના લગન તો મને દવા પીતો નહીં એમ. બરાબર. પીતો મને બહુ જોરદાર ફટું દુખ્યું. બરાબર. એટલે તમે 1 મહિના સુધી વાપર્યા પછી રિઝલ્ટ કઈ નહીં હતું, પણ તમે ચાલુ જ રાખ્યું. એટલે તમને કયા મહિનાથી પછી રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું? બીજા મહિનાથી. બરાબર. તો અત્યારે હાલ અત્યારે 3જો મહિનો ચાલે છે. પાવડર કે આ જે બધી વસ્તુ અત્યારે પણ ચાલુ છે? બધી જ વસ્તુ ચાલુ છે કે ખાલી પાવડર જ લેવો છો? આ જોઈન્ટ કેર અને આ નેચરામોર પાવડર, આ બંને વસ્તુ અત્યારે તમારું ચાલુ છે. બરાબર. તો 2 ટાઈમ લેવો છો કે 1 ટાઈમ લેવો છો? 2 ટાઈમ, સવાર સાંજ. દૂધ સાથે કે પાણી સાથે? પાણી સાથે. ઓકે. તો અત્યારે તમને મતલબ કે ચાલવું હોય, નીચે પલાઠી વાળીને બેસવું હોય, વજન ઉચકવું હોય તો કોઈ વાંધો નથી, બધું જ કરી શકો કામ. બરાબર. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો આ પ્રોડક્ટ મળી કોના મારફતે? નીરલભાઈ. આજે તમારા નજીકમાં બેસેલા છે આ નીરલભાઈ, એમના મારફતે મળી. બરાબર. તો નીરલભાઈ, હવે એમની જે વાત થઈ એ પ્રમાણે એમને તો બહુ બધી તકલીફો હતી અને અત્યારે તો સારું છે. બરાબર. હવે કોઈ દર્દી એવા પણ હોય કે જેમણે ખરેખર આવી પીડાઓથી પસાર થઈને કંટાળી ગયા હોય, તો એવા દર્દીઓ તમારો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 9724667595. હવે બીજી વાત મને એવું કહો કે જ્યારે માણસ ખરેખર દુઃખમાં ડૂબેલો હોય ને, તો ત્યારે એના બધા નબળા વિચારો આવતા હોય, તો તમને શું વિચાર આવતા તે ટાઈમે? અમને તો સારું જ નહીં થવાય એમ. બરાબર. એટલે કાયમનું દુખે એટલે પછી તો આમ રોજદારી માલિશ કરીને આઈડીસ લગાવીને કાયમ દરરોજ ડેલી પેલું લગાવું. એટલે રાતના ઊંઘ નહીં આવે, દુખે બહુ. એટલે આ લોકોને થાકેલા આવે એટલે હુઈ જાય. પપ્પા કે તમે દરરોજ ના જેવા છે એમ કે મને કે. પછી મેં કે કાઢમાંથી જીવવાનું તો છે જ નથી. બરાબર. હવે અત્યારે કેવું લાગે? હવે નબળા વિચાર આવે? નહીં આવે. મતલબ હવે તો નવજીવન મળ્યું એવું લાગે ને? બરાબર. એટલે મરવાના વિચાર હવે નથી આવતા. પહેલા આવતા હતા. બરાબર છે. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. હવે માટે ને દુખે એટલે આમ. હા, બરાબર છે. કંટાળી જઈએ કેટલા વખતથી એમ. તો ઘણા બધા દર્દીઓ તમારો વિડીયો જોશે, ઘણી બધી બહેનો હશે કે જેને આવી તકલીફ હશે તમારી જેમ, તો એમને તમારે શું સંદેશ આપવો છે આ પ્રોડક્ટ વિશે? શું કહેવું છે એમને? આ વસ્તુ લેવી જોઈએ, વાપરવી જોઈએ? લેવી જોઈએ. પહેલા ભલે અવિશ્વાસ હોય તો કઈ નહીં, પણ વાપરે તો એને 100% વિશ્વાસ આવી જશે કે આ વસ્તુ સારી છે. બરાબર. તો ઉજ્જવલ, આ તમારી મમ્મી છે. બરાબર. ઘણા એવા લોકો પણ હોય કે જેમને કદાચ આ ઇન્ટરવ્યુ જોયા પછી એવું થાય કે ખરેખર સાચું છે કે, અને જો જાણવા માંગતા હોય અને તમને જો એ લોકો ફોન કરવા માંગતા હોય તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 72038828990. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.